આતંકી હુમલામાં પતિ ગુમાવનાર મહિલાએ કહ્યું, સરકારે પહેલગામનો બદલો લીધો, મારા પતિના આત્માને શાંતિ મળશે। 22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો। આ હુમલામાં 27 લોકોના મોત થયા છે, જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કથડિયાનું પણ મોત થયું હતું। ત્યારે આજે ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર હુમલો કર્યો છે, જેથી આ હુમલાથી સરકારે બદલો લીધો હોવાની લાગણી વ્યક્ત કરતા મૃતકના પત્નીએ કહ્યું કે મારા પતિના આત્માને શાંતિ મળશે। મૃતક શૈલેષભાઈ કથડિયાના પત્ની શીતલબેને કહ્યું કે મને સરકાર પર ભરોસો હતો, સરકારે આતંકીઓના ઠેકાણા પર હુમલો કરીને બદલો લીધો છે, ત્યારે મારા પતિના આત્માને શાંતિ મળી હશે। પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આવી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારે જે રીતે પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલાને સહાય કરી છે, તેનાથી વધુ સહાય ગુજરાત सरकार अमने करे, जेथी हमारा बाळकों ने न्याय मिले। मुझे मेरी गवर्नमेंट पे पूरा भरोसा था। जैसे आज पता चला कि मोदी जी ने आतंकवादियों को चुन चुन के उसके ठिकानों पे जाके उसको मारा है, ये सुनकर मुझे मेरे पति की आत्मा को बहुत शांति मिलेगी। साथ साथ में उसके साथ जो भी 25 भाइयों की और जान गई है, सबकी आत्मा को शांति मिलेगी। और मैं सरकार से और एक अपील करना चाहूँगी कि जैसे महाराष्ट्र की गवर्नमेंट ने यहाँ के लोगों को सहाय की है, तो मेरे गुजरात गवर्नमेंट पे मुझे उससे भी ज़्यादा अच्छे से सहाय करेगी और मेरे बच्चों को न्याय दिलाएगी।